મિત્રો ઘઉં ખાલી કરવાનો હતા બધા ઘઉં જો ખાલી કરી વાળો છે ને મસ્ત મજાનો છે ને ઢગલો કરી વાળ્યો છે અને રિક્ષામાંથી છે ને બધા ખાલી કરી વાળા છે મારી મમ્મીની જો કુંગણ હકેલે છે મસ્ત મજાનું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળે છે ને જો મિત્રો પાંદડા થઈ ગયું છે ને મારી મમ્મી જો વાળે છે વાસી દી પેલા કરે છે ને પછી છે ને બધું વાળવાનું છે વાસી જોતા હતા જય માતાજી જય જાનભાઈ માં કારખાને જતા એમ ને આ ગરમ ખાઈ જાય મિત્રો કાધોળી ખાતી નથી જોઉં છું સુની જોઉં ઠેક બીજસ કરે ખબર હા દૂધ લેવા આવ્યા છે હા ને વાત તમે બેઠા છો ફેમિલી કેમ છો બધા મજામાં છે ને નો મજામાં આપણો બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય રામ અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે જો મિત્રો આજે છે ને આપણે વન ડે થી મસ્ત મજાનું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળી છે ને જો મિત્રો પાંદડા થઈ ગયું છે અને મારી મમ્મી જો વાળે છે વાસી દી પેલા કરે છે ને પછી છે ને બધું વાળવાનું છે અને આજે છે ને મિત્રો આપણે વન ડે થી બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ તમને બધા એમ થતું છે કેમ આજ વન ડે થી ન કરતો છે આપણે જૂના ક્રિએશન જ કરીએ આજે છે ને જો મિત્રો આજ ઘઉં કાઢ્યા છે ને તે આપણે વન ડે થી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું અને જો મિત્રો આ બધા ઘઉં છે જો એટલે છે ને આપણે વાડે તો કઈ ગયા નતા અત્યારે જો ચકલીના માળા બનાવવા જતા ને ત્યાંથી આવ્યા ત્યાં જો ઘઉં ઓલા કરવાના છે ને ઢલવાના છે બધા એક ઢગલો કરવાના છે તેમાં રૂપા કે હાલો બધા તગારા હારવા આપણે જો તગારા હારવા એવા છે તમારા લોકોને તગારા હારવા હોય તો આવી જાવ પછી કહેતા નહીં કે કીધું નતું તો આપણે છે ને કાંઈ ઘઉં ઓલા બધા છે ને ઢગલો કરી વળી તો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું મિત્રો ઘઉં ખાલી કરવાનો હતા બધા ઘઉં જો ખાલી કરી વાળો છે ને મસ્ત મજાનો છે ને ઢગલો કરી વાળ્યો છે અને રિક્ષામાંથી છે ને બધા ખાલી કરી વાળા છે અને આપણે છે ને મોટા કટરેથી કઢેવા છે પછી સૌબા ઘઉં જોવા આવે કા સૌબા મારી મમ્મીની જો કુંગણ હકેલે છે ને આપણે છે ને આપણે ઘઉં સૌબા જોવા આવ્યા હતા ને તમે લોકો એક ઘઉં વાવ્યા છે ને જરી કમેન્ટ કરીને કહી દેજો ને હવે છે ને આપણે ઓલા ખેડે જવાનું છે તો ઓલા ખેડે જે પાછા મળીશું કન્ટિન્યુ લોકો બધા બન્યા રહીએ આવી જશે કરે ખબર હા દૂધ લેવા આવ્યા છે હા ને વાત તમે બેઠા છો આપણને છે ને બ્લોગ લેતા ભૂલાઈ ગયું હતું ઘરે તો આવી જતા પછી છે ને બ્લોગ લેવાનું સાંભળ્યું નહોતું કે એટલે છે ને કાંઈ બ્લોગ ઉતાર્યો નતો પછી આ બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે જો વાળુનો સમય થઈ જશે મારા દાદા પણ વાળું કરવા આવતા છે અને અમારે જે વાળું કરવાનું બાકી છે ને તો છે ને ખાલી એક સેવડો બાઈક હતો ને તે સેવડો વગાડે છે ને આમ જો ગરમ ખાઈ જાય મિત્રો કાધોળી ખાતી નથી જોઉં છું સુની જોઉં ઠેક જોશો એમ ને હમણાં મિત્રો બે ત્રણ દિવસ પછી મસ્ત મજાની એક છે ને ટ્રીપ આવેલી છે કાધોળી એ આ બ્લોગમાં નહીં ખબર પડે આગળના બ્લોગમાં ખબર પડશે બોલવામાં મિસ્ટેક થઈ જશે હમણાં છે ને કે ઓછા બ્લોગ ઉતારે છે કૃષ્ણના લગ્નમાં ગઈ હતી એવું ઉતારતી એવી હતી ને એટલે અને મારા આશુ કાકા દૂધ લેવા આવી ગયા કા આશુ કાકા જય માતાજી અને મારા દાદા વાળું કરવા આવી ગયા કા દાદા હા હેલો ફેમિલી કેમ છો બધા મજામાં દેશો અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે ને જો હાવ સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે જો જમી કરીને પણ છે ને આપણે નવરા થઈ ગયા છીએ અને ઘંટી મિત્રો શરૂ છે ને એટલે કાંઈ છે ને બહુ ક્લિયર અવાજ મારો આવતો નહીં હોય અને ઘરનો માહોલ તો જો આવું કાંક છે ઘરે છે ને કોઈ નથી હું તો છે મમ્મી અહીંયા ગયા છે ને પથારી પણ થઈ ગઈ છે અને આજ તો છે ને આમ કાંક અલગ પ્રકાર જ હું બોલું છું એવું મને કેમ લાગી રહ્યું છે તમને લાગે છે કે નહીં કોમેન્ટ કરીને જરીક કહી દેજો અને જો મેં કીધું છે ને જેમ કરીને નવરા થઈ ગયા છે બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળું આજ તો છે ને આખોથી બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી રહ્યો ને જો સવારમાં તો નિહાળે વૈયા જાય નિશાળે જવાનું આજ પણ થોડું મોડું થઈ ગયું હતું અને બપોર પછી માળામાં ચકલીના માળા બનાવવા ગયા હતા ચકલીના માળા બનાવી પણ આપણે વૈયા છીએ મારો અને ગોપીનો બેનો છે એ સ્પેશિયલી ડાયલોગ થઈ ગયો છે કે ચકલીના માળા બનાવવા ગયા હતા ચકલીના માળા બનાવીને પણ આપણે વૈયા છીએ એ ડાયલોગ તમારે છે ને બેને બોલવાનો જ તે હવે જો એને તો છે ને લગભગ તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવાનું છે ને મેં જો સાંજે કર્યું છે હમણાંથી તો છે ને હું સાંજે બ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું લગ્નમાં હતી ત્યારે સવારમાં રોજ કંઈ નાખી ત્યારે સમય રહેતો હતો અને હવે જો
જે સમય નથી રહેતો અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનું છું. એવું લાગશે ને તો કાલે સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ હું વહેલું કરતી જઈશ. અને મીતાભાઈ સૂતા છે તો મીતાભાઈ તો આપણે છે ને જાતા આવી. આ મીતા 2 મિનિટ ખોલ તો ખરી. લે આ મીતા 2 મિનિટ ખોલ. લે મારા બ્લોગ નથી ઉતરો. થોડોક તો બોલ કાક. મિત્રો જો એ તો કાંઈ છે ને બોલ્યો નહીં. આપણે છે ને ખીજાણા પણ, કારણ કે છે ને એને અવાજ એટલો ફૂલ કરી નાખ્યો ને કોપીરાઇટ આવવાની સંભાવના રહે. એટલે મેં કીધું છે ને તારે ન બોલવું હોય ને તો છે ને ના પાડી દેવી છે, પણ છે ને એવું ન કરે એમ. આપણે જો ઘડીક વાર ખીજાણા તો મિત્રો છે ને કન્ટિન્યુ છે ને બધા બની આવી છે. જો મમ્મી છે ને વાસણ ધોતામાં મમ્મી છે ને વાસણ ધોઈને આવી ગયા છે. કા મમ્મી વાસણ ધોતા હતા? જય માતાજી. જય જાનભાઈમાં. આ શેણા વાટવા જાત મેં? કાલ જાહેર વાટવા જવાનું છે કે મકાઈ વાટવા? મેં શેણા વાટવા જવાનું છે. અને ઉપા તમે કારખાને જતા એમ ને? આજ કેટલા દિવસ પછી ગયા છો કા પપ્પા? હા. અને હું મિત્રો કેટલા દિવસ પછી આ છે ને ચકલી માળા બનાવવા ગઈ હતી ને જો હજી તો છે ને ટેકા છે ને ઉઘાડ્યા જ નહીં હતા ને એમનો છે. જો ખાલી છે ને વચ્ચેથી ઉખાડ નાખ્યા, ઓલા કાઢી નાખ્યા છે, કારણ કે અહીં વચ્ચેથી છે ને જવાનું હોય ને એટલે વચ્ચેથી ખાલી કાઢી નાખ્યા છે. અને ડેલો કાઢ્યો તો ડેલો પણ ફિટ કરી વાળ્યો છે. જો અહીંયા તો છે ને મસ્ત ઠંડક જેવું વાતાવરણ આવે છે, કારણ કે માથે પાયેલું હોય. હવે તો જો કે છે ને નથી પતા. અને મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ ઉતારી લો, કારણ કે અત્યારમાં જ મને દિવસે સાંભળતું જ નથી. એવું લાગશે ને તો કાલે સવારમાં જો જરૂર બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધા. સમય રહેશે ને તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરીશ. તો મિત્રો છે ને આપણે થોડુંક કામકાજ લેશન છે તો લેશન કરી નાખીએ તો કન્ટિન્યુ છે ને બધે બની આવે. મીઠાની તો મોટા થઈ જશે ને આપણે છે ને જમાટાને તો છે ને કાંઈ આપણે બ્લોગ જ ઉતાર્યો નથી. અને અત્યારે જમા દાદા સુઈ જવું. જમા દાદા આવી ગયા છે કંટેટ કા દાદા? સુઈ જવું છે ને? હા થાકી જાય એટલે ને. આખું દી કામ કરીને થાકી ગયા હોય બા તમને શું? હા. અને મિત્રો જો મને તો છે ને બહુ કાંઈ ખાસ ખબર નથી કે બ્લોગ પૂરો જો મેં કીધું છે ને લેશનમાં પછી કરીશ ને. મેં કીધું કાલે છે ને બેમાંથી મેં કહીને બ્લોગ એન્ડ આપવાનું કોઈને બે નથી ને યાદ નથી દઉં. એટલે મેં કીધું છે ને બ્લોગને એન્ડ પણ આપી દઉં. અને કેટલા સમય પછી આજ તો લગભગ તો કેટલો સમય થઈ ગયો છે ને એક દી પ્રવાસમાં કેટલી છે ને બ્લોગ પણ નહીં આવ્યો, કારણ કે માસી છે ને અપલોડ તો કાંઈ કરે ને. તો મેં કીધું છે ને બ્લોગને એન્ડ પણ આપી દઉં. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલે ફરીથી મળશે નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છે એટલે જય માતાજીને જય જાનકી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો બાય બાય.